ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। હાઈકોર્ટની ટકોર બાદ ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજા અને કાચના દોરા બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। તેમજ ક્રાઇમ દ્વારા ઓનલાઈન ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણ અંગે વોચ રાખવામાં આવશે। આ બાબતે અમદાવાદ શહેરમાં 48 જેટલા કેસ નોંધાયા હતા, જેમાં 49 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી। આ ડ્રાઈવ દરમિયાન 97 ચાઇનીઝ દોરીની રીલ, 3 ચરખા સહિત 27,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આગામી ઉત્તરાયણ તારીખ 14 તથા 15મીના રોજ ઉજવાના છે। નાગરિકોની શાંતિ અને સલામતી અને સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે। આગામી ઉત્તરાયણનું પર્વ શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે હેતુસર માનનીય ડીજીપી શ્રીનાઓની સીધી સૂચના હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શનમાં અગમચેતીના પગલારૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે। તારીખ 21/12/2024થી આજ દિન સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે। વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજા, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી, ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ 48 જેટલા કેસીસ કરવામાં આવેલ છે। મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 ડીસીપી, 19 એસીપી અને 3 એસઆરપી કંપનીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે। શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારીના પગલાંમાં સહકાર આપવા માટે આપ સૌને મારી અમારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એની ઉપર સતત વોચ રાખવામાં આવે છે તથા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ જોવા મળે તો એની વિરુદ્ધ